આગળ આપણે સ્ટેજનું સંચાલન આપણા કાનજીભાઈને આપીશ. આમ તો કહેવાય છે કે કાનજી કાળો મોરલી વાળો ગાયોનો ગોવાળ, પણ એમના માટે મારે કેવું છે, કાનજીભાઈ માસ્તર છે એટલે હું ચોકને દંડા વાળા ભીડિયાના ગોવાળ. બરાબર કે નહીં? માસ્તરના હાથમાં શું હોય? એક હોય ચોક અને ડસ્ટર ભણાવવા માટે, અને ના ભણે તો દંડો. હવે માઈક એમને આપું છું. એકવાર જોરદાર એમના માટે તાળીઓ થઈ જાય ભાઈ, કારણ કે અમે લોકો અહીંયા જેટલી વાર અહીંયા આવ્યા છીએ ને, તો સુંદર મજાનું સ્ટેજનું સંચાલન, મહેમાન આવ્યા હોય તો મહેમાનોનું સ્વાગત, કલાકારોની ઓળખ, અને આવા રૂડા મજાના જે શક્તિનો અવતાર છે ને, એવી દેવીઓના સન્માન, એ બધાય એમનું જે ઓળખ આપે છે ને, એ બધું અમારા કાનજીભાઈ કરે છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય માસ્તર માટે ભાઈ. હલો હલો. બોલો રામદેવજી મહારાજ કી, ચંદ્રેશ્વર ભગવાન કી, અંબે માત કી, સત્યનારાયણ ભગવાન કી, સોમનાથ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. ધન્યવાદ. શ્રી ભીડિયા સમાજ ખારવા સમાજ શ્રી રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવ 2024, પટેલ શ્રી રતિલાલભાઈ સાકરભાઈ ગોહેલ, ભીડિયા બોર્ડ એસોસિએશન રમેશભાઈ રામજીભાઈ ડાલકી, પટેલ શ્રી ભીડિયા ખારવા સમાજ હોડી એસોસિએશન દિનેશભાઈ બુટાભાઈ ગોહેલ, ભીડિયા સમાજ ખારવા સમાજના મંત્રી શ્રી સંજયભાઈ શામજીભાઈ દરી, બોર્ડ એસોસિએશન ઉપપ્રમુખ પ્રેમજીભાઈ, હરેશભાઈ, રાજેશભાઈ, જગદીશભાઈ, કાઉન્સિલર નગરપાલિકા વેરાવળ પરેશભાઈ લાલજીભાઈ કોટિયા તથા દીપિકાબેન, પટેલ શ્રી ભીડિયા ખારવા સમાજ હોડી એસોસિએશન દિનેશભાઈ, એના વતી હું ભીડિયા ખારવા સમાજની દીકરીઓ, બહેનો અને ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. સાથોસાથ તવકાર બીચ પાલનપુરથી પધારેલા ઓર્કેસ્ટ્રાનું પણ હું સ્વાગત કરું છું. पराया होकर भी कभी पराई नहीं होती, शायद इसीलिए कभी पिता से हंसकर बेटी को विदाई नहीं होती. પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્માણ ભેગું થાય ને તો આકાશમાં હેલી ચડે, વાદળી બંધાય, એ આનંદ વર્ષે એનું નામ દીકરી. આજ આપણે દીકરીનો દિવસ છે. અહીંયા સામે બેઠેલી એજ્યુકેટ દીકરીઓ જે ધોરણ 10, ધોરણ 12 અને કોલેજ અને ઉચ્ચ કોલેજ સુધી પાસ થયેલી દીકરીઓનું આજ આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. તેની રૂબરૂમાં આપણા યોગેશભાઈ, મધુબેન અને સહ કલાકારની રૂબરૂમાં ભીડિયા સમાજ ખારવા સમાજના પટેલ શ્રી રતિલાલભાઈ, બોર્ડ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ અને હોડી એસોસિએશનના પટેલ શ્રી દિનેશભાઈને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. ભીડિયા સમાજ ખારવા સમાજના પટેલ શ્રી રતિલાલભાઈ, પ્રમુખ શ્રી રમેશભાઈ, હોડી એસોસિએશનના પ્રમુખ શ્રી દિનેશભાઈ આપણે આંગણે પધારેલા છે. ભાજપના શ્રી માનસિંહભાઈ પરમાર, હું એનો હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથ કોળી સમાજ ભીડિયાના પટેલ શ્રી રમેશભાઈ બારિયાનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. આજ આપણે દીકરીનો દિવસ છે. આપણી દીકરીઓ જે ઉચ્ચ કક્ષાએ ભણેલી છે, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ અને ધોરણ કોલેજ અને ઉચ્ચ કોલેજ પાસ, એવી ધોરણ 10 પાસની દીકરીઓના નામ બોલીશ. દાલકી પ્રતીક્ષાબેન નરેશભાઈ સ્ટેજ ઉપર આવશે. દાલકી પ્રતીક્ષાબેન નરેશભાઈ,
બધા તાલીઓથી ગડગડાટ ચાલુ રાખે. દરેક અપેક્ષા જયંતિભાઈ. આંજરી માન્યતાબેન રમેશભાઈ. આંજરી માન્યતા રમેશભાઈ. જે નામ બોલો એ તૈયાર રહે બેન. લોઢારી જીનીસાબેન મહેન્દ્રભાઈ. આજ્ઞા વિજયબેન નરેશભાઈ. દાલકી જાનકીબેન મહેશભાઈ. જસ્મિતાબેન અશોકભાઈ. જસ્મિતાબેન અશોકભાઈ. કાલકી રુદ્રિકા ગણેશભાઈ. રોજાની યુધિકા દિનેશભાઈ. કોટિયા પ્રાર્થના પંકજભાઈ. કાલકી અનુપસા વિનોદભાઈ. કાલકી અનુપસા વિનોદભાઈ. કાલકી ક્રિસ્તી મહેશભાઈ. કાલકી કિનલ વિનોદભાઈ. લોઢારી ભાવિના ભરતભાઈ. કાલકી આસ્થા જગદીશભાઈ. કોટિયા કૃતિ દિનેશભાઈ. કાલકી માધવી અશોકભાઈ. કાલકી માધવી અશોકભાઈ. માંજરી ખુશાલી યોગેશભાઈ. માંજરી ખુશાલી યોગેશભાઈ. માંજરી વિશાલ જગદીશભાઈ. માંજરી હર્ષના દેવજીભાઈ. માંજરી હર્ષના દેવજીભાઈ. કાલકી વિપ્તી મુકેશભાઈ. કાલકી વિપ્તી મુકેશભાઈ. અપા નથી આયુષી દિનેશભાઈ. અપા નથી આયુષી દિનેશભાઈ. પાંજરી પ્રગતિ નરેશભાઈ. પાંજરી પ્રગતિ નરેશભાઈ. ધન્યવાદ. હવે ધોરણ 12ના પાસ થયેલી દીકરીઓને સન્માન માટે હું માનસિંહભાઈને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. માનસિંહભાઈ તથા પીડિયા કોરી સમાજના પટેલ શ્રી રમેશભાઈને વિનંતી કરીશ.
તરી શ્રદ્ધાબેન મહેશભાઈ, ધોરણ 5 પાસ થયેલી દીકરીઓ જે કોલેજમાં અત્યારે ચાલુ છે, કોઈક કક્ષામાં કોઈક સીએ કરે છે, કોઈક કોલેજ કરે છે, કોઈક બીકોમ કરે છે, કોઈક બીએસસી કરે છે, એવી બહેનો. લોઢારી નિયતિ શામજીભાઈ, લોઢારી નિયતિ શામજીભાઈ, લોઢારી યોગેશ્વરી દિનેશભાઈ, આંદ્રી શોભના બાબુભાઈ, લોઢારી સ્વાતિ જીતુભાઈ, ધારી નૈના જસવંતભાઈ, તાવડી દીક્ષિતા કાનજીભાઈ, તાવડી ત્રિશલાબેન બાબુભાઈ, ગોયલ ધનશ્રી વિનોદભાઈ, લોઢારી નિધિ અશોકભાઈ, ધન્યવાદ. 12 પાસ બહેનો. હવે કોલેજ અને હાયર એજ્યુકેશન જે પીટીસી પછી પીએચડી કરતા હોય, કોલેજ પૂરું કરેલી બહેનોના નામ બોલીશ. આંજળી ખુશી રમેશભાઈ, ગોહેલ શ્રુતિ અશોકભાઈ, મોટિયા નિમિષા દિનેશભાઈ, તાવડી ભાર્ગવીબેન કનૈયાલાલ, તાવડી ભાર્ગવી કનૈયાલાલ, કોટિયા પૂજા ભરતભાઈ, કોટિયા પૂજાબેન ભરતભાઈ, આંજરી દેવાંશી બાબુભાઈ, કોટિયા પૂનમબેન કાંતિભાઈ. ચંપાબેનને વિનંતી કરીશ, પૂનમબેન કાંતિભાઈ, દાલકી જિજ્ઞાસાબેન જીતુભાઈ, દાલકી શ્રુતિકાબેન વેલજીભાઈ, ધન્યવાદ. આ બધી બહેનોને રામાપીર બાપા એમને એવા આશીર્વાદ આપે, ઉચ્ચ કક્ષાએ તે નોકરી ઉપર લાગે. ધન્યવાદ. શ્રી પ્રિયા સમસ્ત ખારવા સમાજ રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવ
આપ નિહાળી રહ્યા છો રામદેવજી પટાંગણમાં. આપ નિહાળી રહ્યા છો યુટ્યુબ લાઈવ પ્રસારણ મહારુદ્ર સ્ટુડિયો વેરાવળ. શૈલેષભાઈ ગોસ્વામી તેનું સંચાલન કરે છે, જે ઇન્ટરનેશનલ યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારણ થઈ રહ્યું છે. લાલાભાઈનું સંગમ સાઉન્ડ સિસ્ટમ તથા કૌકાર બીટ્સ ઓર્કેસ્ટ્રા પાલનપુર, યોગેશભાઈ પુરબિયા, જે તમે એને ઓળખો જ છો, યોગેશભાઈ, મધુબેન. આપણે એનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. હું ભીડિયા સમાજ ખારવા સમાજના પટેલ રતિલાલભાઈ સાકરભાઈ ગોયલને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. કૌકાર ઓર્કેસ્ટ્રા બીટ્સ ના મેન સંચાલક યોગેશભાઈ પુરબિયા, જે વર્ષોથી અહીંયા આવે છે, એવા તેમને ભીડિયા પ્રત્યે એટલી લાગણી છે કે અમારા હોદ્દેદારો તેમને ફોન કરી તાત્કાલિક હા પાડી દે છે. એવા યોગેશભાઈનું સ્વાગત ભીડિયા સમાજ ખારવા સમાજના પટેલ શ્રી કરશે. યોગેશભાઈ. આપણા માટે નવો ચહેરો મહેશભાઈ સોલંકી, જે પ્રથમ વખત આવેલા છે અહીંયા. આપણે એનું હાર્દિક સ્વાગત કરીશું. હું પ્રમુખ શ્રી રમેશભાઈ ડાલકીને વિનંતી કરીશ. જે સોમનાથ દાદાના ભગત છે એવા મહેશભાઈ સોલંકી. ધન્યવાદ મહેશભાઈ. આપણી લાડલી બહેન, જે બિરયાની ફેવરિટ છે, યુટ્યુબ ઉપર ધૂમ મચાવે છે, કૌકાર બીટ્સ 8માં. મેં એના યુટ્યુબમાં ઘણા વિડીયો જોયા છે, તમે પણ જોયા હશો. પુરબિયાભાઈ તેને લાઈવ કરે છે એવા મધુબેન ચેલાણી, તેમનું સ્વાગત આપણે કાઉન્સિલર દીપિકાબેનને વિનંતી કરીશ. ધન્યવાદ મધુબેન. આપણા હાસ્ય કલાકાર સુનિલભાઈ ટેકચંદાણી. સુનિલભાઈ ટેકચંદાણી. કોળી સમાજના પટેલ શ્રી રમેશભાઈ બારિયા પધારેલા છે, તો એને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. સાથોસાથ ભીડિયા ખારવા સમાજના પટેલને વિનંતી કરીશ રમેશભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ભીડિયા સમાજ ખારવા સમાજના બંને પટેલો, કોળી સમાજ અને ખારા સમાજ, જે સંત અહીંયા રહીએ છે એવા, જે આખા ભીડિયાનું સંચાલન કરે છે એવા આપણા બંને પટેલો. ધન્યવાદ. ભીડિયા કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી મનોજભાઈ સોલંકીને વિનંતી કરીશ, તેમનું સ્વાગત ભીડિયા ખારવા સમાજના પ્રમુખશ્રીને, બોટ એસોસિએશનના પ્રમુખશ્રીને વિનંતી કરીશ મનોજભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આપણા ભીડિયાનું અંદરનું વ્યવસ્થાનું બહુ ધ્યાન નથી લેવા રમેશભાઈ, મનોજભાઈ, ધન્યવાદ.
ભીડિયા કોરી સમાજના ઉપપટેલ શ્રી પ્રતાપભાઈને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. હું ભીડિયા ખારવા સમાજના મંત્રીને વિનંતી કરીશ પ્રતાપભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. સંજયભાઈ, ગીર સોમનાથ જિલ્લાના આપણા એરિયાના મોદી સરકારના સેનાપતિ માનસિંહભાઈ પરમાર હું સ્ટેજ ઉપર બોલાવવા વિનંતી કરીશ. માનસિંહભાઈ પરમાર આપણા મોદી સાહેબના સેનાપતિ. હું ભીડિયા સમાજ ખારવા સમાજના પટેલને વિનંતી કરીશ. હું માનસિંહભાઈનો આભાર માનું છું જે રાત દિવસ ભીડિયા માટે બહુ મહેનત કરે છે. એક ફોન ઉપર તે માનસિંહભાઈ કામ કરે છે. ધન્યવાદ માનસિંહભાઈ. આપણા રમૂજી હાસ્ય કલાકાર સુનિલભાઈ તેગચંદાણી જે બાળકોને હસાવશે ને મોજ કરાવશે એવા તેમનું સ્વાગત ભીડિયા ખારવા સમાજના માજી પટેલ હરિભાઈ ડાલકીને વિનંતી કરીશ. વેરાવળ નગરપાલિકા કારોબારી ચેરમેનના ચંદ્રિકાબેન પધારેલા નથી તો હું રાજેશભાઈને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. ગણેશભાઈ કોટિયા ભીડિયા વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર ધનજીભાઈને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. હું પરેશભાઈ કોટિયાને વિનંતી કરીશ. અમારા વેરાવળ સંયુક્ત પાલિકા નગરપાલિકાના બીજા વિસ્તારના કાઉન્સિલર જે રાત દિવસ અહીંયા મહેનત કરી ભીડિયાની વ્યવસ્થાની જાળવણી કરી દેવા આપણો વધારે સમય ફેરવાઈ ગયો તો હું મહારુદ્ર શૈલેષભાઈ ગોસ્વામી, સંગમ સાઉન્ડ લાલાભાઈ, ટવકાર બીસના પૂરા સભ્યોનું હું દિલોજાનથી હાર્દિક સ્વાગત કરું છું. મોસ્ટ વેલકમ. ધન્યવાદ. તમામ કલાકારોનું સ્વાગત કરવા બદલ હું મધુ ચેલાણી, અમારા ટવકાર બીટ્સના ઓનર ઓર્ગેનાઇઝર યોગેશ પુરેપિયા તેમજ સમસ્ત ટીમ વતી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રૂડો મજાનો આંગણે અવસર્યો છે અને પધારેલા સર્વે મોંઘેરા મહેમાનોનું અહીંયા સમસ્ત મીડિયા ખારવા સમાજ આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. અને સાથે સાથે જેટલા પણ કલાકારો અહીંયા આ સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરવા માટે આવે છે ને તો એમની રહેવાની, જમવાની તમામ વ્યવસ્થા જ્યાં થતી હોય છે ને